હરે કૃષ્ણ 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 હરે હરે વિદર્ભ દેશમાં એમને 5 પુત્ર અને 1 કન્યા હતું. 5 પુત્ર અને 1 કન્યા. કન્યા સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ હતું. લક્ષ્મીનો અવતાર. એનું નામ હતું રૂકમિણી. તસ્યા પંચ ભાવાના પુત્ર કન્યા ચ વરાના. હરે કૃષ્ણ 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 હરે હરે. 5 પુત્ર અને 1 કન્યા. કન્યાનું નામ હતું રૂકમિણી. માતા પિતાએ જોયું કે હવે રૂકમિણી યુવાન થઈ છે, એના વિવાહ કરાવવા જોઈએ. માતા પિતાએ પૂછ્યું રૂકમિણીને, બેટા હવે તું યુવાન થઈ છે, તારા વિવાહ કરાવવાના છે, તારી નજરમાં કોઈ વર છે? તું કોઈ રાજકુમારને ચાહે છે? કોઈ છે? રૂકમિણી માતા શરમાઈ ગયા. પિતાશ્રી, હા, હું દ્વારિકાધીશને ક્યારે જોયા નથી, પણ નારદજી પાસેથી એમના ખૂબ ગુણો સાંભળ્યા છે, એની કથા સાંભળી છે, અને હું મનોમન દ્વારિકાધીશને પોતાનો પતિ માની ચૂકી છું. પિતાજી, મને દ્વારિકાધીશ પસંદ છે. પિતાજી હરખાઈ ગયા. ધન્ય છે મારી પુત્રી, મને તારા પર આજ ભરોસો હતો. તારા માટે શ્રેષ્ઠ વર છે. દ્વારિકાધીશના વિવાહ, તારા દ્વારિકાધીશ સાથે વિવાહ થશે. એટલામાં રૂકમી આવી ગયો અને રૂકમીએ કહ્યું, એ ભગોડા સાથે, એ છલિયા સાથે હું મારા બેનના વિવાહ કરાવીશ? કદાપી નહીં. શિશુપાલ, દમઘોષના પુત્ર શિશુપાલ સાથે વિવાહ નક્કી કરીને આવ્યો છું, અને 3 દી પછી રૂકમિણીના વિવાહ શિશુપાલ સાથે થશે અને એની જાન આવશે. આ સાંભળી રૂકમિણી કઈ બોલ્યા નહીં. હવે માતા પિતાને ખબર હતી સત્ય શું છે, પણ બાળકો મોટા થાય પછી મા બાપને ચૂપ થઈ જવું પડતું હોય છે. રૂકમિણી માતા રડવા લાગ્યા. એક બ્રાહ્મણ દેવતા આવ્યા. દીકરા, તું રડ નહીં, દ્વારિકાધીશને પત્ર લખ, હું પત્ર લઈને જઈશ અને એને તારા માટે લેતો આવીશ. બોલે સચી? હા. રૂકમિણી માતાએ પત્ર લખ્યો અને બ્રાહ્મણ દેવ દ્વારિકામાં આવ્યા. સોને કી છડી, રૂપે કી મસાલ, રાજાજી રાજ દ્વારિકાધીશ ભગવાન કી જય હો, જય હો. બોલે શું થયું? આવો બ્રાહ્મણ દેવતા. બોલે મહારાજ, પત્ર લઈને આવ્યો છું. બોલે વાંચો. બ્રાહ્મણ દેવતા કે થોડો પર્સનલ છે, જાહેરમાં વચાય એવો નથી. ભગવાન કહે કોનો પત્ર છે? બોલે વિદર્ભ દેશના રાજાની પુત્રી રૂકમિણીનો પત્ર આવ્યો છે, થોડો પર્સનલ છે. દુનિયામાં પહેલો લવ લેટર ભગવાન રૂકમિણી માતાએ ભગવાન માટે મોકલેલો. પણ જોજો એ પ્રેમ પત્રની મર્યાદા શું હતી કે આખી સભા બેઠી છે, એક ભારતનો બ્રાહ્મણ વાંચે છે અને સ્વયં પ્રેમી સાંભળે છે. એ મર્યાદા હતી પ્રેમ પત્રમાં. પહેલો લવ લેટર. અને એમાં વર્ણન કરે. રૂકમિણી માતા પત્રમાં લખે, શ્રુત્વા ગુણાન ભુવના સુંદરમ શૃણવંતા તે. હરે કૃષ્ણ 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 હરે હરે. શૃણવંતા તે, શૃણવંતા તે. હરે રામ 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 હરે હરે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદરમ શૃણવંતા તે નિર્વિશ્ય કર્ણ વિવેરે તો અગમ તાપમ. હે અખિલ બ્રહ્મા નાયક, હે ત્રિભુવન સુંદર, હું મનોમન તમને મારા પતિના વરમાં વરી ચૂકી છું.
પણ મારા ભાઈએ મારા વિવાહ બીજી જ જગ્યાએ કર્યા છે. તમે મને આવીને લઈ જાઓ. હું મારા ભાઈઓના ખૂન ખરાબા નથી જાણતી, નથી ચાહતી, એટલે તમે આવી અને મારું હરણ કરીને લઈ જાઓ. અને હા, જોજો સિંહનો ભાગ કે ગીધડ લઈને ન ચાલ્યો જાય. તમારે આવવું પડશે એક શૂરવીર બનીને. અને રૂકમિણી માતાનો પત્ર સાંભળ્યો. કૃષ્ણ ઊભા થઈ ગયા. હું પણ કે દિવસના નારદજી પાસેથી રૂકમિણીના ગુણો સાંભળું છું. મને પણ રૂકમિણી પ્રિય છે. અહીંયા રૂકમિણી માતા ગૌરી પૂજા માટે, ગૌરી પૂજન માટે જાય અને કૃષ્ણ